લક્ષ્મીની પ્રાપ્તિ માટે યજુર્વેદમાં એક દિવ્ય મંત્ર આપવામાં આવ્યો છે। આજે એનો અર્થ સાથે આપણે વિસ્તાર જોઈએ તો કહે છે સદસસ્પતિ અદ્ભુતમ। જે સદસસ્પતિ છે એ અદ્ભુત છે। સદસસ્પતિ કોને કહેવાય તો કહે છે દેવતા સદો યજ્ઞગૃહમ તસ્ય પતિહિતમ સદસસ્પતિ। જે દેવતાઓની સભામાં યજ્ઞગૃહના સ્વામી છે એને કહેવામાં આવે છે સદસસ્પતિ। અગ્નિર ગૃહપતિર નામ નિત્યમ યજ્ઞેશુ પૂજ્યતે। અગ્નિ જે છે એ ગૃહપતિ છે, યજ્ઞગૃહના સ્વામી છે, માટે અગ્નિને જ સદસસ્પતિ કહેવામાં આવે છે। કેવા છે આ અગ્નિ તો કહે છે અદ્ભુતમ। અદ્ભુતમ અચિંત્ય શક્તિમ, જેની પાસે અચિંત્ય શક્તિ છે, અર્થાત મહાન છે, દિવ્ય પ્રકાશવાળા છે અને સર્વશક્તિમાન છે। કેવા છે તો પ્રિયમ ઇન્દ્રસ્ય કામ્યમ, ઇન્દ્રના સૌથી વધારે પ્રિય છે। શા માટે પ્રિય છે તો બ્રાહ્મણો દ્વારા આ પૃથ્વી ઉપર જેટલી પણ આહુતિ આપવામાં આવે છે, યજમાન દ્વારા જે કંઈ પણ યજ્ઞ કરવામાં આવે છે એ બધા જ યજ્ઞોની આહુતિ આ અગ્નિનારાયણ આ સદસસ્પતિ એ ઇન્દ્રાદી દેવતાઓ સુધી પહોંચાડે છે, માટે ઇન્દ્રના સૌથી વધારે પ્રિય છે। કામ્યમ, યજમાનની ઈચ્છાને પૂરી કરવાવાળા છે, બ્રાહ્મણોની ઈચ્છાઓને પૂરી કરવાવાળા છે, માટે આ પ્રિયમ ઇન્દ્રસ્ય કામ્યમ। શનિમ મેધામ મયા શિખગ્ગુ સ્વાહા, શનિમ અર્થાત ધનની પ્રાપ્તિ કરાવવાવાળા છે અને મેધામ અર્થાત બુદ્ધિ। શનિમ મેધામ અયાશિકગ્ગુ સ્વાહા, અયાશિષમ અર્થાત અમે યાચના કરીએ છીએ। કોની યાચના કરીએ છીએ તો ધનની યાચના કરીએ છીએ, અમે મેધાની યાચના કરીએ છીએ। હે સદસસ્પતિ, તમે જે અદ્ભુત છો, મહાન છો, દિવ્ય છો, ઇન્દ્રના પ્રિય છો, દરેકની ઈચ્છાઓને પૂરી કરવાવાળા છો, એવા અગ્નિ અમે તમારી આહુતિ આપીએ છીએ। કયા કારણથી આપીએ છીએ તો અમારે ધનની ઈચ્છા છે, અમારે મેધાની ઈચ્છા છે। શનિમ મેધામ મયાશિકગ્ગુ સ્વાહા, અયાશિષમ અર્થાત અમે યાચના કરીએ છીએ, પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છીએ, અને સ્વાહા એટલે અમે આહુતિ આપી રહ્યા છીએ તમારા યજ્ઞમાં, માટે અમારું ધન વધે, અમારી મેધા વધે, એ માટે અમે આ આહુતિ આપીએ છીએ। આ યજુર્વેદનો મંત્ર છે, 32મા અધ્યાયનો 13મો મંત્ર। લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે અગ્નિનારાયણને પ્રાર્થના।